બોલો બોલો. જય માતાજી ભક્તાજી. જય માતાજી અમતાજી. શું કરો? બસ ઘરમાં આટા મારી આમથી નામ ને આમથી નામ. એવું એમ છે વરસાદ પાણી. વરસાદ પાણી હારા પાણી હારા વરસાદે હારા તમારે કેવા હે? અમારે હારા હમણાં વિચાર્યું કે ભક્તાજી ના ગામમાં જઈને ભક્તાજી ને સરપ્રાઈઝ આલું પણ ઘર ભૂલી ગયો. એવું હોવે. હોય કઈ જગ્યાએ હો? હાલ રસ્તામાં અને આવું તમારા ઘર બાજુ પણ ગામમાં આવું બસ હા હા સ્ટેન્ડે અહીંયા આવી જાઓ અને મને લઈ જાઓ. હા બે હાલા છોકરાને મેકલો હેડો. એ ભલે હો. એ એ. અમાર આ મામા શું તારો બાપા મામા ચમ કઈ તું તા ચાપે ભાઈબંધ આવ્યો હોય જૂનો અને તું જઈને લેતા હે આપણે હે ને કોઈ શું કીધું ભાઈબંધ આવ્યો લેતા ભૂલી ના જતો ના ભૂલું કાકા તમારી એમ બસ તું જાના એડવર્ટ કર ના એ લેતા જા એમને જેવું પહેર્યું હોય ઈ તો હવે મને શી ખબર યાર એનો ફોન આવ્યો તું મને ભૂલવાડ દે તું જાના સારું બાપણ ભૂલવાડ દે હાર્યો બાપણ પ્રશ્ન એવા કરે ને શિખર પૈસા તાલો એમને જવું દુકાને એટલે ખરીદવા નહીં જવાનું એમને લેવા જવાનું હોય લેવા જૂનો ભાઈબંધ આવ્યો ને બસ સ્ટેન્ડે એટલે લેવા જવાનું એમને મેં તો કોઈ ભાઈબંધ બનાયા ને તારો ભાઈબંધ નહીં લ્યા આ તારા ડોહાનો ભાઈબંધ આવ્યો જૂનો અહીંયા બસ સ્ટેન્ડે જા ડોહા ભા તમે ગમે એવો દે ના કરશો ને કે પોલીસ કેસ કરીશ હોય સાહેબ એટલે ગમે એટલે ચમ તો ચાલ ને માર કરો ગમે એટલે ચમ શું થયું તને મારા કાકાને ફોન કરીને બોલેલી શું હોય એટલે તો હું કોણ હું તમે ગમે એવું હોય લીચમ જઈ તું જાને જા જતો અહીંયા જાને કાકા જવું ભાઈબંધ આવ્યો તમારો હોય જવું અને મને લાગે આવી દઈ દઈને સીધો કરવો પડશે અરે નહીં ત્યાં સુધી સુધરે અરે અરે આવ્યો છે ને હજુ સુધી એ ખબર હજુ દેખાતો એમ નહીં શીખા ચાણ આવે છે એ પમતાનો છોકરો તો મેકલ્યો પણ એમાં આવ્યો નહીં લાગતો હજુ સુધી નહીં આવ્યો લાગતો દેખાતો નહીં તો હજુ ઈ ખબર કોણ એ છોકરા કોણે લેતો ગામનો સરપંચ તમ કઈ સમસ્યા હે ત્યાં સરપંચ આવો હોય સરપંચ તો મોટી ઉંમરનો હોય એટલે નાની બાળમાં મેં ફોર્મ ભર્યું તું પણ 18 વર્ષ પહેલા તો ફોર્મે નહીં ભરાતું એમ કહું અમુરે કામ તાણ બાર જબર બનાવ્યા કઈ સમસ્યા હોય તો મને કહો હું એનો ઉકેલ લાવી દઉં એવું હોય સરપંચ છે ને હોય તો ગામના બધાને ઓળખતો છે ને બધાને ઓળખું બોલો પેલા પમતાનું ઘર ભાર્યું પમતાનું હોય મેં ભાર્યું હોય પમતો કોણ હે પમતો ગામનો નાનો છોકરો હોય નિશાળ જાય છે એટલે પમતો હું બે નિહાળમાં ભેગા ભણતા હતા તો વિચાર કર મારી આટલી ઉંમર થઈ પમતાની કેટલી ઉંમર હશે પણ હું તો મજાક કરતો તો મજાક મજાક કરી ને બતા ફૂલા પડ્યા એટલે કુટેવ પડી ગઈ મજાક કરવાની એટલે પણ આવી હાવે કુટેવ ના હોય એમ કહું સારું એડો તમને લઈ જઉં વધારે બોલશે ને પાછળ હેડ્યાવ ન કાંઈ તો એટલે શું કરી પણ આટલી બધી પેલા ગામનો સરપંચ છું તમ એટલે તું સરપંચ જેવું લાગી જી આવ એકલા એટલે હારું ભાઈ સારું એ કઈ બોલતા નહીં નકા મારું મગજ નહીં હારું પાથરો પાડી દીશ સારું એટલે મને લાગે ભમતા જોડે તારો પથરો ને પાથરો બે પડાઈ દઈશ એટલે ભમતો કોણ હે લાવો મારી સામે હાલ તો તે કીધું કે ભમતો કોણ હે એટલે આપણે એ બધું જવાના ને રપટ ચક્કર આપણે એનો બતાવવા ઘરે આવે ને ખાલી ભમતાનું ઘર બતાવી બતા ના જવું આમના જેવું કોઈ માણસ સમજદાર નહીં લાગતું હેડો ટ્રેનિંગ કરે જો ને માર ખાયું હોય
તારા લઈ જવાના કે નહીં લઈ જવાના? તમને લઈ જાવ ને તમને લઈ જાવ ને આ છેલ્લી વખત કહો ને કે પાઠે ના ભોંય પડ્યો છે. હવે હેડો લઈ જાવ ને તમને તો લઈ જાય ફટાફટ. પમતાના ઘરે લઈ જા ને કાલદાન તું આગળ માર ખાઈને ના મરી જશે ને. એમને શાકભાજી નો ધંધો એટલે એને હાજા એટલે આવે. ભાઈ એનો શાકભાજી ને એ તો ખેતર વાવે તને ખબર હે? હેડો લઈ જવાનું. લે આ બાજુ કે આ બાજુ? આ બાજુ તમે પાડ્યું કે મેં પાડ્યું? ભાઈ ઈ બાજુ તો આયા. લે પણ તું હરખી રીતે લઈ જા ને એમ કહું ચી બાજુ લઈ જા આમ લઈ જા આમ લઈ જા બોલ ને ફટાફટ. તમને પેલા ના કીધું ગામના રસ્તા બધા ભૂલભુલૈયા જેવા એટલે પછી નહીં ભારે લાગતું બોલ. જાઓ ને લઈ જાઓ. એટલે હારું હેડો આ. એ પેમાં એક તો અલા બહાર પણ નહીં આપણે. નહીં ભારે એમ આપણે કહું. બાદ લઈ જાવ ને લઈ જાઓ ને હેડો. પ્રેમથી કહું ને કાલદાન પાઠાઈ જો. એટલે હું તો તાર રીતમાં બોલું હું લઈ જાવ ને હેડો. એમાં થાક બોલાજો. આ રહ્યું ભમતાજી નું ઘર. હવે ભમતાનું કર ને. ઉભો તો હું શું કહું? ભમતાજીને પૂછું કે આ માણસ કોણ? થાકવાળા બહુ. मेरी आइडिया क्या छो है तुमने को પૂછ્યા ઘરમાં બેસજો. લચ્યા હતા રે એક તો નેનસર જીવ ચોખમ નાખીને વાડીએ જઈને કંકોણે વેણાતા એમે ઘટી કરી હાથે નામનો મુરત કઈ નાખ્યું હોય ઢોરી નાસી ઘટી ખાવા જતા નહીં હખી ના રે બચાવો પૂછ લે. હું બેંક માં પૈસા લઈને આવ્યા પેમેન્ટ વખા પડ્યા એટલે હું શું કહું એટલે મહેમાન વાત તો આપણો અમે મહેમાન છીએ. આને મહેમાન ઉધો મેમ ના આંભળો તો એટલે જી આવે મારી જતા જ રહે. શું કરું કયો એટલે આરો જીને વહી જોડે મારે જ ખવડાવરાવે. લે ભાઈ તારે શું કરવાનું હરખી રીતે ઘર બતાવવાનું હું તમને શાકભાજી લેવા લઈ જાઉં હું પાર્યું એટલે શાકભાજી નહીં, લે તે બે જણા થોડા માર ખવડાયો કૂતરા જોડે વાહ પડાવરાયા. શું જવાનું હે લે તને પંચાયત કહેલ કીધું તું બતાવવાનું તું બતાવતું તેમ નહીં. મમતા જાડે નું ઘર ઉવે પેલા ના કહેવાય હેડો તમે હેડો ઉતાવળો અલ્યા કોકના ખાટલામાં ના બે ચેકના ઘરમાં પેઈ જતા ખબર હે ને વાહ કાબરા કરી નાખ્યા હતા. અચ્છો કાયદા હે ને તો મારી મારી તોડ નાખી. લે કોઈ કરે હે કોણ આવ્યો? લે મહેમાન હી તમારા ગામના થોડુંક પાણી હોય તો પીવડાવજો. તમારા ગામના તો વાહ કાબરા કરે જી તકે મારે હે. આવ્યો હળો દેવો ચાકા ને અલ્યા શું હે બધું શું હાલત કરે હતી? લે ભમતા તું પાણી પી અત્યારે કરે ઓય લ્યો શું પડા તને કેવું? લે પણ હું થયું લે સાથી હેડી નાખ્યો છું ને તો હેડીને તોડી નાખ્યો. જો પેલા ભેમાન ઉભો કર. દેવો મહેમાન દેવો લે હું થયું લે વાત તો કર. તું તારો છોકરો ચાંદનો મેકલી લે 1 કલાકનો બેલ્યો હોય 1.5 કલાકનો ચમ શું 1.5 કલાકનું? તો અરે 3 કલાકીન તારા ગામમાં ફરું 3 કલાકીન. અલ્યા પણ 3 કલાકે શું લેવા માગવા જતો શું કરે એટલે આ માગવા નહીં એક છોકરો આવ્યો હતો ને તારા ગામનો એક છોકરો હતો. હા 3 કલાકીન શેરીએ તોડાયા હે શેરીએ. ચમ એટલે આ વાહન મને શું કે ખબર હે હા. મારી વાહે આવો પમતાનું ઘર દેખાડું. વાહે જો એક ઘરમાં કુશ ગાલ્યો તો એક ડોહો હતો ને મારા જેવો થોડી પાકડી તોડી પહેરી લીધી. તમે ડાયરેક્ટ જ્યાં તે આના પગે ઠેબે કાઢી ઢરી જઈ. શું કાઢી ઢરી જઈ અહીંયા વાહ કાબરા કરી નાખ્યા. ચંપલ લેવા એટલે કોકના ઘરમાં કરીએ ને ઓય પણ તને ખબર પડે મને વરીનો ફોન કરે ને છોકરા તો મેકલ્યો તો ભલા માણસ. એટલે હું કહું, હવે આ છોકરો મળી ગયો હોય હા કે આય નહીં તો આય નહીં તો તા. આ તો છોકરો મારો લે બા હવે મસ્તી કરું છું લે. એ,
છોકરો હલે મારો યાર અરે આર્ય જતો લે પણ મારો છોકરો હે તમે મારવા માંડ્યા હતો હું કહું અરે પણ આર્ય જતો તારો છોકરો હે ઓય આને હે ને પથરો લે પથરાને અને આને બાદ હા બાંધીને કેનાલમાં નાખી દે હા અને કાં તો તલાઈને નાખી દે આવા છોકરા કરતા તો પથરા હારા કેનાલમાં શું તરત શીખવાડું પાત્રો નહીં પથરો બાંધી મારી વાત સાંભળો બે ને હું હે ને જેલ ભેગા કરીશ હું હે 12 લાગશે 12 તમને કશા કામનો નહીં અરે તમારો ના નહીં એક જાતનો મામા તું આ બેન સમજે દેજે ને કે હું મર્ડર કરીશ પૂરું હોય તો અમારે બટે શું બોલ્યો તું મામા શું બોલવાનું મને લે, ઈ તારી વાત ખબર નહીં પહી પડતી કર. તને ઈ તારી વાત પહી કર હું શું કહું તને મેં તને ઈ વાત કરી ને હા ઈ વાત તો હું તો કહું હોય 100% કરી જ નાખ અને અરે. મેન વાત ઈ રહી કે હું 3 કલાકે જી ફર ફર કરું એટલે તમારું શું કામ નહીં હું શેરીમાં જી ફર ફર કરું 3 કલાકે ઈ હારે જતો એવું એમ 3 કલાકે કૂતરામાં હે તોડાવે હે ઘરમાં પેહાડ દે હે શાકના વાહ કાબરા કરાવરાવે જોડે રે આ અમારા ગામના હે ને દૂધની ડેરી વાળા જો લે આનો તું હું બોલે તને ભાણ હે કઈ હારું હું શું કહું છું હવે પેપુડા બોલવા માંડે લે એક એ બટી હમણાં તો બહુ તોડા હે દાંત કાઢી દઉં તાર કાકા થઈ જાય સાઈડમાં અને હું સાઈડમાં લઈ જઈ અને તે મમ લેવડાય એમ કરીને સાઈડમાં લઈ જઈને વાહ કાબડા કરી નાખી પૈસા મારી વાત તો આભાર પહેલા વાહ કાબડા કરી નાખીશ એના કરતા પ્રેમથી અહીં જતો રહે જા ઘરમાં જઈ અને રમજા પૈસા નો હવે કર્યો ને 500 સિવાય માગ છે ને લ્યો હાલો પૈસા મમ લેવરે હુરી ના થઈ ગયા પૈસા હાલો હાલો લ્યો હાલો મૂચા પૈસા લઈને આવ્યો 1000 માં 1000 તે તારા બાપાના પૈસા 1000 માંગુ લે આ તો અરવું લે ઠપકાવો લે અને જવું લે ઠપકાવો જવું એને કાઢી બધા નહીં તો કહેવાનું હોય ખાલી વાત કરી છે એનું નામ શું રાખ્યું છે એને આનું નામ કનક લોકણો નામ એવું ને કામ એવું એમ કામે એવું કરે ને નામે એવું બનાવ્યું પાડે 3 કલાકે તોડાયા એટલે એ કામ જ કર્યું કેવા જવું કર્યું કેવા રોટલાનું થયું હોય રોટલા તૈયાર જ છે હું શું કહું હા અને ભૂલથી જો હું આવી ગયો ને તને ફોન કરી દીધો ને કે ભમતા હું આવી ગયો તારા ગામમાં તો તું લેવા આવજે એને લેવા ના મેકલતો જો ભૂલથી હીરો આવી ગયો ને તો એને ભારીને હું લોચી મારી કરે નાખી દઈશ ના એવું શું લેવા કરવું પડે આલી વાગે હું આવીશ તમતા અરે તું તમે હા પેલા રોટલા ખેલો ને તમે હેડો મેમ